ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતના એકે રોડ વિસ્તાર પર આવેલ સહકારી મંડળીમાં આરોગ્ય વિભાગના દરોડા પડ્યા। નકલી દૂધ બનાવતી હોવાની ફરિયાદ મળવાને કારણે ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા અને દૂધના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે। આ સાથે દૂધ વિક્રેતાઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। નકલી દૂધ બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદ મળી હતી આરોગ્ય વિભાગને। ત્યારે ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અહીં તપાસ કરવા માટે, જેને દૂધના નમૂના એકત્રિત કર્યા છે। સુરતના એકે રોડ વિસ્તારમાં આવેલી આ સહકારી મંડળીમાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, કારણ કે અહીં નકલી દૂધ બનાવવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી, જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે। દૂધના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે। કયા પ્રકારે અહીં કામગીરી કરવામાં આવી છે તેને લઈને પણ અત્યારે પૂછપરછ શરૂ છે। સુરતના એકે રોડ વિસ્તારમાં આવેલી આ સહકારી મંડળી કે જ્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડાની આ કાર્યવાહી હાથ ધરી છે। નકલી દૂધ હોવાની ફરિયાદ મળી હતી અને ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે આ અંગે દરોડા પાડ્યા છે। સાથે દૂધના નમૂના એકત્રિત કરી દૂધ વિક્રેતાઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સુરત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રેડ કરી હતી। દ્રશ્યો તમે જોઈ શકો છો, દૂધના સેમ્પલો લેવામાં આવ્યા છે। ફરિયાદ મળી હતી કે જે દૂધ અત્યારે હાલ વેચાણ અર્થે અહીં આવતું હોય છે એમાં ક્યાંક ભેળસેળ થતી હોય કે મિલાવટ થતી હોય। ફરિયાદના આધારે ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ છે એ આ મંડળી ખાતે આવી પહોંચી હતી। ત્યારબાદ અલગ અલગ દૂધના નમૂનાઓ તેઓ લઈને અત્યારે હાલ રવાના થયા છે। જે પ્રમાણે દ્રશ્યો તમે જોઈ શકો છો, સુરતના અશ્વનીકુમાર પટેલ નગર ખાતે આ દૂધ મંડળી છે। એ દૂધ મંડળીમાં વર્ષોથી દૂધ અત્યારે હાલ આવતું હોય છે। કર્મચારી પણ આપણી સાથે મળ્યું। સાહેબ, શું ઘટના બની હતી? કોણ આવ્યું હતું? તો ગુજરાત ગવર્મેન્ટ જે આરોગ્ય વિભાગની તરફ જે અહીંયા ચકાસણી માટે આવ્યા હતા અને કરી ગયા સેમ્પલો લઈ ગયા, એ જાતે સેમ્પલો લઈ ગયા એમ। બસ શું ફરિયાદ મળી હતી એ લોકોને? એમને અમને નહીં ખબર, પણ એ વોચિંગતા આ રીતે આવ્યા એમ। કઈ રીતે કેટલા સેમ્પલો લઈ ગયા છે એ તો મને ખ્યાલ નથી, હું તો મારી ઓફિસ સ્ટાફનો છું, એ દૂધ વિભાગ વાળા માણસો અલગ છે એટલે મને ખ્યાલ નહીં, પણ છતાં આવ્યા હતા આગળ ને એ લોકો તરત ગયા, એટલું ખબર ખ્યાલ છે। કેટલા વર્ષો જૂની આ દૂધ મંડળી? આ છે સમજી લો 70 વર્ષ થયા, 70 વર્ષ। કઈ રીતે દૂધ અત્યારે એકત્રિત કરવામાં આવે? કેટલા લોકો દૂધ? એ તો જે અત્યારે નવા કોન્ટ્રાક્ટ હિસાબે જે દૂધની ભરણી થાય છે એ હિસાબે બિલકુલ જોઈ શકાય છે ગાંધીનગરની ટીમ આવી હતી। આ પ્રમાણે દૂધ એકત્રિત કરવામાં આવતું હોય છે અને દૂધ ત્યારબાદ સુરતમાં રહેણાંક વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે। પરંતુ જે રીતની ફરિયાદ મળી હતી, ફરિયાદના આધારે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ છે એ સુરત ખાતે એકે રોડ ખાતે આવી પહોંચી હતી। દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા છે। દૂધના નમૂનાનું પૃથ્થકરણ બાદ કયા પ્રકારનું પરિણામ આવે છે ત્યારબાદ તેને અનુલક્ષીને કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।